जी बिल्कुल, तो ओवरऑल रिकेपમાં જોઈએ ખાસ કરીને જોઈશું ક્વાર્ટરના પરિણામ બેઝ ઉપર ટાટા કેપિટલ પરિણામ સારા આવે છે એટલે ઇન ગ્રીન લાઈન ચાલશું. અહીંયા જો સાયન્ટ અહીંયા બી ખાસ કરીને જો આઈટી કંપની ખાસ કરીને જે પરિણામ આપે એ પ્રમાણે જોઈશું. આ બી સ્ટોક છે ઇન રેડ લાઈન ચાલશું. અદાણી એનર્જી સોલ્યુશન ખાસ કરીને જો નફો આવક ખાસ કરીને જોઈશું પોઝિટિવ છે, પણ એબિટા માર્જિન ખાસ કરીને પીટા છે એટલે ઇન રેડ રહેશે. મહિન્દ્રા લોજિસ્ટિક ફાઇનલી સ્ટોક જો આપણને સારું પરફોર્મન્સ આપણે એબિટા બી સારું વધે અને માર્જિનમાં બી સુધારો જોવા મળે છે, ઇન ગ્રીન રહેશે. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી ખાસ કરીને જો ક્રૂડની પ્રાઇસ જે પ્રમાણે વધી રહી છે તો રો મટીરિયલવાળી કંપની છે, જો ક્રૂડનો ઉપયોગ કરે છે ત્યાં દબાણ જોવા મળી શકે છે એટલે ઇન રેડ રહેશે. નેક્સ્ટ ટેકનીવાળો સ્ટોક સોલાર ઇન્ડસ્ટ્રી કપ વિથ હેન્ડલ પેટર્ન અને સારો 15,500 ઉપરનું ક્લોઝિંગ એટલે સારું બ્રેકઆઉટ આપી સ્ટોકે ટેકનિકલ બેઝ ઉપર ઇન ગ્રીન રહેશે. પછી બંને પાવર થીમમાં વાત કરીએ સીજી પાવર, અહીંયા બી જો ફાઇનલ સ્ટોક સારા બ્રેકઆઉટના 52 હાઈ તરફ કારોબાર કર્યો છે. તો જે લાસ્ટ એનો જો ઓલ ટાઈમ આવ્યો હતો 900 ની ઉપર એ તરફની પાઇલ સ્ટોકમાં તૈયાર થઈ રહી છે તો ઇન ગ્રીન લાઈન ચાલશું. ટોરેન્ટ પાવર, આ બી સ્ટોક જો પાવર થીમ સારું કરે છે અને ટોરેન્ટ પાવર બી જો ગઈકાલે આપણને જોઈશું એના હાયર ઉપર જ આપણને ખાસ કરીને સારા વોલ્યુમ સાથે ક્લોઝિંગ જોવા મળી છે તો ફર્ધર ફોલોઅપ તેજી આજે પણ જોવા મળી શકે છે ઇન ગ્રીન રહેશે. અને લાસ્ટ બંને વાત કરીએ તો ફાર્મા પેક્ટ વાત કરીએ ગ્લેનમાર્ક ફાર્મા કપ વિથ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ ના 52 હાઈ અને ફર્ધર ફોલોઅપ તેજી અહીંયા બી કન્ટિન્યુઅસ જોવા મળી શકે છે ઇન ગ્રીન લાઈન ચાલશું. લાસ્ટ વાત કરીએ લોરસ લેબ, ડબલ બોટમ સ્ટ્રક્ચર છે, ડબલ્યુ પેટર્ન અને 1129 જે ગઈકાલ 1130 હોય એનો ઓર્ડર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું અને સારા એવા લોંગ આપણને સ્ટોકમાં જોવા મળ્યા હતા તો ફર્ધર અપસાઇડ મુવમેન્ટ આજે બી કન્ટિન્યુઅસ રહેશે તો લોરસ લેબ આપી સ્ટોક છે ઇન ગ્રીન લાઈન ચાલશે. ઓકે દર્શક મિત્રો, તો ટોટલ 10 સ્ટોક્સ હજાર નથી કે 10 સ્ટોક્સ મારા પણ હું ક્વિકલી રેપઅપ કરી લો. તો મારા જે 10 સ્ટોક્સ છે એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ ઇન્ફોસિસ. ઇન્ફોસિસ તમે જો કે જે રીતે કંપનીના પરિણામ અહીંયાથી નેગેટિવ આવે છે, સામે FY27 નું તમે જો ગાઈડન્સ પણ નેગેટિવ છે, મીન્સ કે કમજોર આવ્યું છે એટલે રેટ લઈને ચાલીશું. સેકન્ડ પીબી ફિન્ટેક શેરમાં સતત હાઈ લો ફોર્મેશન બન્યું છે, હાયર ક્લોઝિંગ છે, તેજી અહીંયા કન્ટિન્યુટી જોવા મળી શકે, ગ્રીન લાઈન ચાલીશું. આઈએક્સ માર્કેટ કપલિંગના પ્રોબ્લેમ છે પરંતુ કંપનીના પરિણામ સારા છે એટલે ગ્રીન લાઈન ચાલીશું કારણ કે માર્જિન પણ સુધર્યું છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, તેમની પર બેગ સિમેન્ટમાં તમે 10 થી 25 રૂપિયાનો અહીંયાથી વધારો કર્યો છે, હજુ પણ આગળ વધારો થઈ શકે છે એટલે અહીંયા ગ્રીન લાઈન ચાલીશું. રોલેક્સ રિંગ્સ અહીંયા 185 કરોડનું બાયબેકની અનાઉન્સમેન્ટ છે, પ્રમોટર હિસ્સો નથી લેવાના, સમાચાર પોઝિટિવ છે એટલે ગ્રીન લાઈન ચાલીશું. એશિયન પેન્ટ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ છે ફરીથી $106 પહોંચી ગયું છે એટલે ચાન્સીસ છે કે OMC ઓઇલ માર્કેટિંગ કંપની સાથે એશિયન કંપની એટલે કે જે બી પેન્ટ કંપની છે એમાં નેગેટિવ અસર જોવા મળી શકે એટલે અહીંયા રેડ લાઈન ચાલીશું. હિમાદ્રી કેમિકલ્સ અહીંયા પણ પરિણામ સારા છે બધી વસ્તુ પરંતુ માર્જિન ઘટ્યા છે જે સારી વસ્તુ નથી એટલે અહીંયા રેડ લાઈન ચાલીશું. જેએમ ફાઇનાન્સ બહુ સરસ મજબૂતી જોવા મળી છે, 100 ડેમન ઉપર ક્લોઝ થવામાં સફળ છે એટલે અહીંયા ગ્રીન લાઈન ચાલીશું. સિપ્લામાં તમે જો સતત તેજી જોવા મળી છે અને છેલ્લા 5 મહિના બાદ 100 ડેમન ઉપર કોન્ફિડન્સ સાથે ક્લોઝિંગ થયું છે. USFDA તરફથી એમની જેનેરિક દવાને મંજૂરી મળી છે, સમાચાર બહુ પોઝિટિવ છે એટલે ગ્રીન લાઈન ચાલીશું. વન સોર્સ સ્પેશિયાલિટી ફાર્મા અહીંયા પણ ગઈકાલે ફૂલ બોડી કેન્ડલ બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ બની છે, ટેકનિકલ સેટઅપ બહુ સરસ પોઝિટિવ છે તો અહીંયા પણ ગ્રીન લાઈન ચાલીશું. સો મારા ટોટલ જે 10 સ્ટોક્સ છે એમાંથી આપણે ઇન્ફોસિસ છે કે જેને રેડ લાઈન ચાલીશું, એના બાદ આપણે વાત કરીએ પ્રમાણે ખાસ કરીને એશિયન પેન્ટ અને હિમાદ્રી કેમિકલ્સ આ 3 સ્ટોક્સ છે જે આપણે રેડ લાઈન ચાલીશું. બાકી 7 સ્ટોક્સ છે કે જેના આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. સો દર્શક મિત્રો, બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ રેડી થઈ ગઈ છે. આજે માર્કેટમાં કેપ નિફ્ટી મજબૂત સાથે ઓપનિંગના સંગે છે તે બધા વચ્ચે આ બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ છે કે જેની ઉપર તમારી નજર હોવી જોઈએ. અહીંયા મોમેન્ટમ જરૂરથી જોવા મળવાનું છે. તો દર્શક મિત્રો, આ સાથે સમય થયો છે ઇન્ટ્રાડે કે મારે રજા લેવાનો. મને યોમિકના